30 વર્ષથી ફરાર ચોરીનો એક આરોપી પકડાયો છે। આરોપી કુંભ મેળાથી નીકળીને દિલ્હી જતો હતો એ દરમિયાન ઝડપાયો છે। પોલીસે આરોપીને પકડવા કુંભ મેળામાં તપાસ કરી હતી। વર્ષ 1995માં રાંદેરના પેટ્રોલ પંપમાં ચોરી કરી હતી। 51,000ની ચોરી કરીને આરોપી ફરાર થઈ ગયો હતો। નામ અને ઓળખ બદલી વિવિધ શહેરમાં તે રહેતો હતો। અમારા સંવાદદાતા મેહુલ ભોગડવા વધુ વિગતો આપી રહ્યા છે। મેહુલ, કઈ રીતે 30 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી? પૂરી વિગત। જી બિલકુલ, સુરત શહેરના રાંદેર પોલીસની હદમાં 30 વર્ષ અગાઉ એક ચોરીની ઘટના બની હતી। 1995માં રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી એક ઈસમે 51,000ની ચોરી કરી ભાગી ગયો હતો। તેઓ અલગ અલગ નામઠામની વેશ બદલી પોલીસને ચકમો આપી રહ્યો હતો। ત્યારે રાંદેર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ છેલ્લા 30 વર્ષથી નાસ્તો ફરતો આરોપી શિવ બહાદુર ઉદયપાલ જે કુંભના મેળામાં છે। જે ચોક્કસ બાતમીના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી। જોકે પોલીસ પહોંચે તે પહેલા જ આ જે આરોપી છે ત્યાંથી નીકળી ગયો હતો। ફરી પોલીસ દ્વારા પોતાના સોર્સ કામે લગાવતા ફરી બાતમી મળી હતી કે આ આરોપી દિલ્હી જઈ રહ્યો છે। જેથી પોલીસે આરોપીનો પીછો કરી તેને ઝડપી લીધો હતો અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને જીવતો હતો। હાલ પોલીસ દ્વારા તેઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આરોપીએ આ ગુના આચર્યા બાદ અન્ય કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે અને તે કયા કયા વિસ્તારમાં જઈને આશરો લીધો છે તે દિશામાં તપાસ શરૂ છે। જી ઓકે મેહુલ, આભાર તમામ માહિતી બદલ।